સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। ગુજરાતમાં અઠવાડિયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર છૂટાછવાયો વરસાદ ખાબક્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ બાદ રાજ્યમાં મેઘરાજા વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે। તેમ છતાં આજે 28 જુલાઈના રોજ વડોદરા અને છોટા ઉદેપુરમાં અમુક સ્થળોએ અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે। ભરૂચ, નર્મદા અને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, જ્યારે અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર, ખેડા, રાજકોટ અને ગીર સોમનાથ, સુરત, તાપી અને નવસારી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 39 પોઝિટિવ કેસ, વધુ 5 બાળકોના મોત સાથે મૃત્યુઆંક 49 પર પહોંચ્યો। ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહેલા ચાંદીપુરા વાયરસના ગઈકાલે માત્ર 4 શંકાસ્પદ કેસ નોંધાયા હતા। જો કે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 4 બાળકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે વધુ 2 બાળ દર્દીઓનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવતા કન્ફર્મ કેસ વધીને 39 પર પહોંચી ચૂક્યા છે, જ્યારે ગઈકાલ સુધીમાં 49 બાળકોના મોત થયા છે। તેની સાથે ચાંદીપુરા વાયરસનો આંકડો 127 પર પહોંચ્યો છે। દ્વારકાના ચરકલા રોડ પર ગૌશાળામાં વરસાદી માહોલને લીધે 11 ગાયોના મોત, સારવાર કેન્દ્રો શરૂ કરવા અને પશુધન બચાવવા માંગ। દ્વારકાના ચરકલા રોડ પર કનૈયા ગૌશાળામાં 11 ગાયોના વરસાદી માહોલને કારણે મૃત્યુ થયાના સમાચારથી લોકોમાં ચિંતા પ્રસરી છે, જે બાદ ગાયો માટે સારવાર કેન્દ્ર શરૂ કરવા અને પશુધન બચાવવા માટે માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે 15 જેટલી ગાયોને બાજુમાં આવેલી ગૌશાળામાં ખસેડવામાં આવી છે। તાજ ગૌશાળામાં અન્ય 15 જેટલી ગાયોને તેમની નજીકમાં આવેલ માધવ ગૌશાળામાં ટ્રસ્ટીઓએ ખસેડી લીધેલ છે। તાપીમાં મેઘ તાંડવ, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ। રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે હવે તાપી ભયજનક સપાટીએ આવી પહોંચી છે। તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તાર આવી ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી કહેર મચાવી રહ્યા છે। અહીં સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી મોટી જેલ બનશે, મળશે તમામ સુવિધા। સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટી જેલ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે, જેથી આ જેલનું કામ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે। આ જેલ 65 એકરમાં બનાવવામાં આવશે અને રાજકોટના ન્યારા પાસે બનશે। છેલ્લા 14 વર્ષ બાદ તૈયાર થતી આ જેલમાં તમામ સુવિધાઓ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જેલ નાની હોવાથી ઘણી વાર જેલમાં કેદીઓ વચ્ચે ઝઘડાઓ થાય છે। નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, આ પરિવર્તનનો દાયકો છે, તેથી ભારતે આ તકનો લાભ લેવો જોઈએ। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવામાં રાજ્ય સક્રિય ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે તેઓ સીધા લોકો સાથે જોડાયેલ છે। વર્ષ 2047 સુધી વિકસિત ભારત દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે। આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કહી હતી। સાથે જ કહ્યું, દેશનો આ દાયકો પરિવર્તન છે, તેથી ભારતે આ તકનો લાભ લેવો જોઈએ। ભારત વિશ્વનું 3જું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે અને તેનો લક્ષ્યાંક 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનો છે। મમતા બેનર્જીનો માઇક બંધ કરવાનો દાવો ખોટો, નાણામંત્રીએ આરોપો ફગાવ્યા। નાણામંત્રી નિર્મલા સીતારમણે મમતા બેનર્જીના માઇક બંધ કરવાના આરોપ પર ભડક્યા હતા। તેમણે કહ્યું કે તેઓ ખોટા આરોપો લગાવી રહ્યા છે, તેમને યોગ્ય સમય આપવામાં આવ્યો હતો, બધાએ તેમની વાત સાંભળી હતી। પીઆઈબી ફેક્ટ ચેકે આ મામલે એક્સ એકાઉન્ટ પર જણાવ્યું કે નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું માઇક બંધ કરવામાં આવ્યું હતું। આ દાવો ભ્રામક છે। ટેબલ સામે મૂકેલી ઘડિયાળે માત્ર એ બતાવ્યું કે તેમને બોલવા માટે ફાળવવામાં આવેલો સમય પૂરો થઈ ગયો છે।
14 ઇંચ વરસાદ 25 કરોડ તાણી ગયો. વડોદરામાં 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. 14 ઇંચ વરસાદ વરસતા લોકોના ઘરો, દુકાનો અને ઓફિસોમાં પાણી ફરી વળ્યા હતા. ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડ, ફર્નિચર અને કરિયાણા બજાર સહિતની બજારોમાં આવેલી દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે 1000 થી વધુ કાર અને 2000 થી વધારે ટુ વ્હીલર બંધ પડી ગયા છે. કાચું સોનું વરસતા લાખો હેક્ટરમાં ઊભા પાકોને ફાયદો. છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે કાચું સોનું વરસ્યું હતું. જિલ્લામાં સતલાસણાને બાદ કરતા ગત બુધવારની સાંજથી મોડી રાત સુધી નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ વિસનગર તાલુકામાં 84 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકથી ધીમી ધારે વરસેલો વરસાદ કૃષિક્ષેત્રે આશીર્વાદ રૂપ સાબિત થયો હતો અને ઊભા પાકોને પણ ફાયદો થયો હતો. રાજ્ય સરકારનો એક મોટો પ્રતિબંધ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી છે. ઠાકરડાના પ્રયોગથી ગુજરાતમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હતી, તેથી તેને બદલવાનો નિર્ણય લેવાયો છે. મહેસૂલી રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા પણ સૂચના છે. એક પરિપત્ર જાહેર કરી આ માહિતી અપાઈ છે. BSNLની 5G ને લઈ મોટી જાહેરાત. BSNL દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4G સેવા શરૂ કરશે. આ સાથે આવતા વર્ષે 5G સેવા પણ શરૂ થઈ શકે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં 4G સાઇટ શરૂ થઈ ગઈ છે. આ સિવાય જયપુર, રાયપુર, લખનઉ, અમદાવાદ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4G સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં BSNLની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાં સૌથી વધુ વરસાદ. ગુજરાતના આ 3 જિલ્લાઓમાં ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422%, પોરબંદરમાં 1100%, જૂનાગઢમાં 712%, જ્યારે જામનગરમાં 512% જેટલો વરસાદ ખાબક્યો છે. NDRF અને SDRFની ટીમ અત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1617 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનનો હુમલો. ભારતીય સેનાનો જડબાતોડ જવાબ. પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમે ઉત્તર કાશ્મીરમાં LOC પર મચલકુપવાડા સેક્ટરમાં હુમલો કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે. હુમલામાં સામેલ BAT ટીમ અને SSG કમાન્ડો સહિત પાકિસ્તાની આર્મીના સૈનિકો હોવાની શંકા છે, જેઓ આતંકવાદી સંગઠનો સાથે નજીકથી કામ કરે છે. ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપ નેતા અને ASI દારૂની હેરાફેરી કરતા પકડાયા. બિલ્ડિયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની ધરપકડ કરી છે. જયેશની ધરપકડ થઈ ત્યારે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતા ASI પ્રવીણકુમાર ચૌહાણ સાથે હતા, જેને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી છે. જે રાજસ્થાનથી ગુજરાત તરફ ખાનગી કારમાં 34 દારૂની પેટી લઈને આવતા હતા, જેની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસે ભાજપ ઉપાધ્યક્ષની ગાડી કરી ડિટેઇન. રાજકોટમાં ટ્રાફિક પોલીસે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર ડિટેઇન કરી છે. આ કારના કાચ કાળા હતા અને નંબર પ્લેટ પણ ન હતી. જો કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે વેળા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ DCP દ્વારા કાયદા પર અડગ રહ્યા અને કાર ડિટેઇન કરવામાં આવી હતી. જો કે લોકોએ કામગીરીને સહકાર પણ આપ્યો હતો. BSNLને 15 દિવસમાં 15 લાખ ગ્રાહકો મળ્યા. જુલાઈથી ખાનગી મોબાઈલ કંપનીઓના ટેરિફમાં 25%નો વધારો કર્યા બાદ BSNLના ગ્રાહકો વધી રહ્યા છે. મે મહિનામાં BSNLને 15,000 નવા ગ્રાહકો મળ્યા હતા. જૂનમાં 58,000 ગ્રાહકો ગુમાવ્યા હતા. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. કંપનીએ જુલાઈના પ્રથમ 15 દિવસમાં 15 લાખથી વધુ ગ્રાહકો મેળવ્યા છે. 8 વર્ષમાં 7,70,000 ગ્રાહકો ગુમાવ્યા બાદ હવે દિવસમાં 6.34% ગ્રાહકો વધી ગયા.
ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 127 શંકાસ્પદ કેસ નોંધાયા છે. સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 બાળકોના મોત નીપજ્યા છે. જો કે સારી વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે.